ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 3 જોવાનું છે, જેની રકમ છે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો. હવે આપણે સંખ્યા રેખા જો અહીં ડ્રો કરેલી છે કે જ્યાં 0 જમણી બાજુ ધન પૂર્ણાંક હોય 1 2 3 4 5 6 7 એમ અનંત, અને શૂન્ય થી ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય એટલે કે -1 -2 -3 -4 -5 -6 એમ અનંત સુધી. હવે આ સંખ્યા રેખા ઉપર જો મને કોઈ એમ કહે કે એક દર્શાવો તો એ આર્યો x બરાબર 1 આર્યો, કોઈ એમ કે x બરાબર 5 દર્શાવો તો x બરાબર 5 આર્યો, x બરાબર -3 કહે તો x બરાબર -3, x બરાબર -5 તો x બરાબર -5 આપણે સરળતાથી દર્શાવી શકીએ. પણ હવે વાત આવે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવવાની. હવે આપણે વર્ગમૂળ વાળી સંખ્યા જો આપણે દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવવી એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ તો આપણે એક વસ્તુ યાદ રાખીએ, આના આપણે મુદ્દા પણ લખવાનો હોય. જે રીતે તમે દોરતા જાઓ, ડ્રો કરતા જાઓ, એ રીતે તમારે મુદ્દા લખતું જવાનું હોય. સૌપ્રથમ તો વર્ગમૂળ 2 જોઈએ છે. તો વર્ગમૂળ 2 એ કઈ રીતે બને તો કે +1 તો કમ્પલસરી રાખવાના જ, +1 કમ્પલસરી બધામાં રાખવાના. હવે 1 માં કેટલા ઉમેરવું તો 2 થાય તો કે 1, બરોબર. એટલે કે વર્ગમૂળમાં આ +1 તો હતો જ, તો +1 ઉમેર્યું તો 2 થયું. તો આ 1 છે એ કોનો વર્ગ છે તો કે 1 નો વર્ગ. જોજો ખાસ સ્ટેપ યાદ રાખજો, બહુ અઘરું કઈ નથી. 2 છે તો 1 તો રાખવાનું, 1 માં કેટલા ઉમેરવાના તો કે 1. હવે 1 છે એ કમ્પલસરી, આ તો હવે 1 છે એ કોનો વર્ગ તો કે 1 નો વર્ગ. તો હવે આ જે વેલ્યુ છે ને એ થઈ જાય આપણું x અને આ છે એ થઈ જાય y. એ રીતે આપણે યાદ રાખશું. આ છે x અને આ છે y. તો x ઉપર આપણે 1 દર્શાવવાના. તો જો x ઉપર આપણે 1 દર્શાવીએ તો 0 થી 1, 0 થી 1 એટલે 1 થાય. પ્રમાણમાં મુજબ 1 સેન્ટીમીટર ના આપણે ગાળાઓ લીધેલા છે. તો મેં જો 0 થી 1 એટલે 1 સેન્ટીમીટર લઈ લીધું x અક્ષ ઉપર. 0 થી 1 એટલે થઈ ગયું 1. હવે આપણે જે 1 લેવાનું છે એ કયું લેવાનું છે? y વાળું. એ પણ આપણે 1 સેન્ટીમીટર જ લેવું પડે. તો જાય 1 સેન્ટીમીટર y ઉપર, આ જો આ જે લીધું છે ને એ છે 1 સેન્ટીમીટર y ઉપર, બરોબર. x ઉપર 1, y ઉપર 1. હવે આ જે વસ્તુ જે છે ને પાયથાગોરસના નિયમ પ્રમાણે સોલ્વ થાય. આ એનો વિકર્ણ આપણે દોરીએ ને, વિકર્ણ, બરોબર. તો જો 0 થી 1 એટલે 1 થયું, 1 એકમ. y અક્ષ ઉપર એ કેટલું એકમ? 1 એકમ. હવે આ જે છે ને એનો વિકર્ણ થયો, તો વિકર્ણ કેટલાનો બને ખ્યાલ છે? તો કે વર્ગમૂળ 2 નો બને. કેટલાનો બને? વર્ગમૂળ 2 નો. ચકાસવું હોય તો આપણે જોઈ લઈએ. જો x અક્ષ ઉપર 1 છે, બરોબર. તો પાયથાગોરસના નિયમ મુજબ 1 ને એનો વર્ગ વત્તા y અક્ષ ઉપર 1 છે તો 1 ને એનો વર્ગ, 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1, 1 વત્તા 1 કેટલા થાય? 2. પણ આ જે સૂત્ર છે એ કેમ આવે? વર્ગમૂળમાં. પાયથાગોરસના નિયમ પ્રમાણે તમે જોવા જાવ તો, બરોબર. તો જો વર્ગમૂળ 2 આવી ગયું. તો વર્ગમૂળ 2 જે છે ને હજી સંખ્યા રેખા ઉપર નથી. જો સંખ્યા રેખા ઉપર જો આપણે લેવું હોય તો પેલા આપણે એટલા ગાળાનું પરિકર ખોલી લેવાનું. ચાલો આ જે આપણે પરિકર ખોલ્યું છે ને એ વર્ગમૂળ 2 જેટલું ખોલ્યું. કેટલું ખોલ્યું? વર્ગમૂળ 2 જેટલું. ચાલો જો આ પરિકર આપણે વર્ગમૂળ 2 જેટલું ખોલ્યું. હવે એ વર્ગમૂળ 2 અત્યારે હવામાં છે એવું આપણે લખીએ. હવે એને આપણે સંખ્યા રેખા ઉપર પાડવું હોય તો જેમ ડોટેડ લાઈન કરો અને જોવું આ આપણી સંખ્યા રેખાને જ્યાં છેદાય છે ને સંખ્યા રેખાને ત્યાં ટપકું કરો. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયાથી લઈ 0 થી લઈ અને અહીંયા સુધીનું જે આપણે માપ જે મળ્યું ને 0 થી લઈ અને અહીંયા સુધીનું, બરોબર. હું તમને દર્શાવી દઉં.
જો આ માપ 0 થી લઈને અહીં સુધીનું ઈ આપણે સંખ્યા રેખા ઉપર મળેલું વર્ગમૂળ 2 નું માપ છે. કયું માપ છે? વર્ગમૂળ 2 નું. ક્લિયર? કેમ કે આ તો હવામાં લટકતું હતું વર્ગમૂળ 2, એને આપણે સંખ્યા રેખા ઉપર પાડી દીધું. બરાબર? એટલે શું થઈ ગયું? વર્ગમૂળ 2 નું માપ આપણે સંખ્યા રેખા ઉપર લઈ લીધું કહેવાય. અને એ જ આપણે મેળવવાનું તો સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો. તો શું કર્યું આપણે? ફરીથી સૂત્ર ધ્યાન રાખવાનું. વર્ગમૂળ 2 એટલે 1 વત્તા 1. આ એક તો કમ્પલસરી. આ એક કોનો વર્ગ? તો કે 1 નો વર્ગ. 1 કોનો વર્ગ? તો કે 1 નો વર્ગ. હવે આ જે છે એ આપણો x થશે, આ થશે આપણું y. એટલે x ઉપર 1, y ઉપર 1. પાયથાગોરસ નો નિયમ કરી નાખ્યો. જો વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા એટલે 1 વત્તા 1 એટલે વર્ગમૂળ 2. એટલે x 1 y 1 એકમ. એના ઉપરથી આપણે વર્ગમૂળ 2 દર્શાવી દીધું. પછી આપણે વર્ગમૂળ 2 જેટલું પરિકર ખોલી અને એને x અક્ષ ઉપર આપણે પાડી દીધું. એટલે 0 થી લઈ અને આ જે છેડો છે એ આપણું વર્ગમૂળ 2 નું માપ થાય. બીજી વાત, તમે 2 નું વર્ગમૂળ કેલ્ક્યુલેટરમાં કાઢશો ને તો 1 ની નજીક જ આવે ને 1.41 સમથિંગ 1.41 જેવું તમને માપ મળી રહેશે. એટલે જો 1 થી નજીક આવશે. ક્લિયર? ચાલો, તો સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો એ દાખલો તમારે આ રીતે કરવો પડશે. રચનાના મુદ્દા તમારે લખવાના થાય. જે રીતે ડ્રો કરો એ રીતે તમારે લખતું જવાનું. ક્લિયર? તો ઉદાહરણ નંબર 3 આપણે અહીં પૂરું કરીએ છીએ.